તો આ તરફ વડોદરામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પાઇપમાં ભંગાણ થતા 6 ફૂટ ઊંચા ફુવારા ઉડતા દેખા મળ્યા હતા। એક તરફ પીવાના પાણીની ફરિયાદ અને બીજી તરફ આ રીતે પાણીનો થઈ રહ્યો છે વેડફાટ। મચ્છીપીટ વિસ્તારમાં આ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। આસપાસ સ્થાનિક વિસ્તાર છે, રહીશો રહે છે અને ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। એક તરફ લો પ્રેશરથી પીવાના પાણીની ફરિયાદ આવી રહી છે, લોકોના ઘરમાં પાણી નથી આવતું અને બીજી તરફ આ રીતે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ દ્રશ્યો આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારમાં અચાનક જ રોડ લાઇનની નીચે આવેલી જે પાણીની લાઇન છે તે અહીંયા બેસી ગઈ હતી અને તેના કારણે અહીંયા પાણીનો જે ફુવારો છે, फाउंटेन જોવા મળી રહ્યો છે। भाई ये कितने बजे घटना है, ये कैसे हुई, ये कितना पानी अभी तक बह गया होगा? ये अभी 15-20 मिनट पहले ये घटना हुई है सर, और अभी फिलहाल ये ज्यादा 15-20 मिनट से ये फुवारा ही चालू है। मतलब ये सब जितना पानी देख रहे हो सब ये यहाँ का ही पानी है। तो पीने के पानी की लाइन, ये पीने के पानी की लाइन है। જે પાણીની લાઇનમાં અહીંયા જે ભંગાણ સર્જાયું છે આપણે દ્રશ્ય બતાવીએ। પૂર જોશમાં, પૂર પ્રેશરથી જે પાણી છે તે અહીંયા વહી રહ્યું છે। સૌથી મહત્વની વાત છે, એક તરફ વડોદરા મહાનગરપાલિકા એવું કહે છે કે પાણીનું પ્રેશર નથી, પણ એ ક્યાંથી હોય? કારણ કે આ રીતે જ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય અને બીજી તરફ પાણીનો વેડફાટ થાય, લાખો ગેલન પાણી અહીંયા વેડફાઈ જતું હોય છે। हम क्या कह सकते हैं आपसे, सब लापरवाही है। क्या बाहर पानी भी बंद नहीं किया है? नहीं किया। 10 बजे तो पानी आता है। अच्छा, यूं पानी आता नहीं है? यूं नहीं आता, 10 से 11 पानी आता है। कैमरा पर्सन निकेश वोडन साथे कुणाल शर्मा, संदेश न्यूज़, वडोदरा।